પોરબંદરમાં ગત ચોમાસા દરમિયાન જળબંબાકાર થયો હતો ત્યારે રાજાશાહી જમાનાની સાંઢિયા ગટર ખોલી પાણીના નિકાલની તંત્રને ફરજ પડી હતી। ત્યારબાદ અનેક રજૂઆત કરાઈ હોવા છતાં આ ગટર હજુ સુધી બંધ કરવામાં આવી નથી। ત્યારે હવે મુખ્યમંત્રીના રૂટ પર આવતો ગટરનો ભાગ સફેદ પડદા વડે ઢાંકી દેવામાં આવતા અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદરમાં ભૂતકાળમાં વરસાદી પાણીના નિકાલ માટે સાંઢિયા ગટર કાર્યરત હતી। ત્યારબાદ તત્કાલીન નગરપાલિકાના શાસકો દ્વારા તેનો કેટલોક ભાગ બંધ કરી બાલુબા સ્કૂલ નજીક ગટર પર બાંધકામ અને બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગત ચોમાસા દરમિયાન જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ઠેર ઠેર દિવસો સુધી વરસાદી પાણીનો ભરાવો રહ્યો હતો। વરસાદી પાણીનો નિકાલ ન થતા આખરે તત્કાલીન કલેક્ટરે કેડી લાખાણી દ્વારા સાંઢિયા ગટર પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને ગટર પરનું ખોદકામ કરી ગટર ચાલુ કરી દીધી હતી। બાદમાં ખુલ્લી ગટરના કારણે શોભામાં ગ્રહણ લાગતા બેરિકેડ મૂકી દેવામાં આવ્યા હતા। ગટરનું સમારકામ કરી વહેલી તકે બુરવા અનેક રજૂઆત કરવામાં આવી હતી। તેમ છતાં મહાનગરપાલિકા બન્યા પછી કોઈ પણ કામગીરી આગળ વધી ન હતી અને ખૂબ ધીમી ગતિએ તેનું કામ ચાલી રહ્યું હતું। તેમાં પણ ચોમાસાના વરસાદ બાદ કામ અટક્યું હતું। છેલ્લા 1 વર્ષથી ખુલ્લી ગટરને લઈને અનેક રજૂઆત કરાઈ હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારે મુખ્યમંત્રી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે પોરબંદર આવે તે પૂર્વે આ ગટરનો કેટલોક ભાગ તેમના રૂટ પર આવતો હોવાથી તંત્ર દ્વારા ત્યાં સફેદ પડદાની આડાશ મૂકી આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો હતો। જોકે ગટરનો સીએમના રૂટ પર આવતો હતો તે અડધોથી વધુ ભાગ હજુ પણ ખુલ્લો યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળે છે। તંત્ર પ્રજા માટે નહીં પરંતુ વીવીઆઈપી લોકો માટે જ હોય તેવો અહેસાસ નગરજનોને થઈ રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।